Hello, good afternoon to all of you. Today we are discuss about the project parameters. Before we starting our session, we revise some topics we have already previous taken. Uh, in previous session, we have also discussed about the project specification. Now, today we are going to understand the concept of project parameters. Here you can display some most important parameters of any project like scope, quality, time, cost and resources. These all are important aspects of any project, or we can say these all are known as project parameters. Now let me see what is project parameter. પ્રોજેક્ટ પેરામીટર શું છે, પ્રોજેક્ટ પેરામીટર્સ કોને કહેવાય, તો એ જોઈએ. પ્રોજેક્ટ પેરામીટર્સ આર સર્ટેન કેરેક્ટરિસ્ટિક એન્ડ ફીચર્સ ધેટ કેન બી ડિફાઇન અ પ્રોજેક્ટ ઓર ઇટ્સ એસ્પેક્ટ્સ. પ્રોજેક્ટ પેરામીટર છે એ પ્રોજેક્ટનો જ એક ભાગ છે, પ્રોજેક્ટનું જ એક કેરેક્ટરિસ્ટિક છે અથવા તો પ્રોજેક્ટનું જ એક ફીચર્સ છે. એક એક્ઝામ્પલ તમને આપું કે જેવી રીતે ક્રિકેટ મેચની અંદર બાઉન્ડ્રીને ધ્યાનમાં રાખીને તમામ પ્લેયર્સ છે એ ક્રિકેટ રમે છે, એના નિયમો જે છે એ ફોલો કરે છે, એ જ મુજબ પ્રોજેક્ટની અંદર પણ આ પ્રકારની બાઉન્ડ્રી છે, એ બાઉન્ડ્રીને આપણે પ્રોજેક્ટ પેરામીટર્સ તરીકે ઓળખી શકાય. Again I repeat, project parameters are certain characteristics and features that can be define a project or its aspect. પ્રોજેક્ટ પેરામીટર છે એ પ્રોજેક્ટનો જ એક ભાગ છે, એટલા માટે આપણે એને એની એસ્પેક્ટ પાર્ટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ધીસ પેરામીટર્સ કેન બી એક્સપ્રેસ ઇન ડિફરન્ટ વેઝ ઇન્ક્લુડિંગ ટેકનિકલ વર્ડિંગ એન્ડ ગ્રાફ. આ દરેક અલગ અલગ પ્રકારના પેરામીટર્સ છે એ અલગ અલગ વેમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતા હોય છે અથવા તો અલગ અલગ રીતે એને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. પ્રોજેક્ટ પેરામીટર્સ મીન્સ કન્સ્ટ્રેન્ટ, criteria and rules that can be followed during the development of project. આપણે પ્રોજેક્ટ પેરામીટરને જો કોઈ બીજા નામથી ઓળખવા હોય તો કન્સ્ટ્રેન્ટ તરીકે ઓળખી શકાય, કન્સ્ટ્રેન્ટ ઓફ ધી પ્રોજેક્ટ, ક્રાઇટેરિયા ઓફ ધી પ્રોજેક્ટ ઓર રૂલ્સ ઓફ ધી પ્રોજેક્ટ. આ ત્રણે ત્રણ પ્રોજેક્ટ પેરામીટરના અલગ અલગ સિનોનિયમ્સ છે. તમે કન્સ્ટ્રેન્ટ તરીકે પણ ઓળખી શકો, ક્રાઇટેરિયા તરીકે પણ ઓળખી શકો અને રૂલ્સ તરીકે પણ ઓળખી શકો. ફોલો ડ્યુરિંગ ધી ડેવલપમેન્ટ ઓફ પ્રોજેક્ટ. ઇન સિમ્પલ ટર્મ, ડ્યુરિંગ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન આપણે જે અલગ અલગ બાબતોનો ધ્યાન રાખવામાં આવે છે એ તમામને આપણે પ્રોજેક્ટ પેરામીટર્સ તરીકે ઓળખી શકાય. સમટાઇમ્સ ઇટ ઇઝ ઓલ્સો રિફર ટુ એઝ બાઉન્ડ્રી ઓફ ધી પ્રોજેક્ટ. જુઓ, એને પ્રોજેક્ટની બાઉન્ડ્રી તરીકે પણ ઓળખી શકાય છે. પ્રોજેક્ટ પેરામીટર્સ એ શું છે? વન ટાઈપ ઓફ કન્સ્ટ્રેન્ટ, ક્રાઇટેરિયા ઓર રૂલ્સ ઓર વી કેન સે ઇટ ઇઝ ધ બાઉન્ડ્રી ઓફ ધી પ્રોજેક્ટ. આપણે એને બાઉન્ડ્રી તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે પ્રોજેક્ટ પેરામીટર્સ કેવી રીતે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલની ચર્ચા કરીએ. માની લો કે આપણે કોઈ એક સોફ્ટવેર પ્રોડક્ટ, કોઈ એક પ્રોજેક્ટ કે કોઈ વેબસાઇટ બનાવવા માગીએ છીએ. તો આ વેબસાઇટ કે આ સોફ્ટવેર પ્રોડક્ટને તૈયાર કરતી વખતે આપણે એના અલગ અલગ પેરામીટર્સ ધ્યાનમાં રાખવા પડે. સૌથી પહેલું છે એનો સ્કોપ, કે તમે જે ડેવલપમેન્ટ કરવા માગો છો, તમે જે પ્રોડક્ટ તૈયાર કરવા માગો છો, એનો સ્કોપ શું છે? રિયલ એન્વાયરમેન્ટમાં એનો સ્કોપ રહેલો છે. એટલે સૌથી પહેલું આ ક્રાઇટેરિયા છે, સૌથી પહેલું કન્સ્ટ્રેન્ટ સ્કોપ છે. સ્કોપ હશે તો જ તમે તમારા પ્રોજેક્ટનું ઇમ્પોર્ટન્સ છે એ સાબિત થઈ શકશે. એટલે ફર્સ્ટ આ સ્કોપ છે. દેન આફ્ટર ઘણા પણ બધા અલગ અલગ આપણે હમણાં જ પ્રીવિયસમાં વાત કરી એમ કે રિસ્ક છે, ક્વોલિટી છે, ટાઈમ છે, કોસ્ટ છે,
આ બધા પેરામીટરને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ સોફ્ટવેર પ્રોડક્ટ, કોઈ ERP, કોઈ મોડ્યુલ તૈયાર કરવામાં આવતું હોય તો એને તૈયાર કરવા પાછળ એક ફિક્સ ટાઈમ ડ્યુરેશન હશે કે 15 days, 1 month, 6 month એની અંદર આ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. સાથે સાથે એની કોસ્ટ પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ તો કોસ્ટ છે એ પણ એક પેરામીટર્સ છે. એવી જ રીતે ક્વોલિટી છે તો ક્વોલિટી પણ પ્રોજેક્ટનું એક પેરામીટર્સ ગણાવી શકાય. આ તમામ અલગ અલગ પ્રકારના જે પેરામીટર છે એ પેરામીટર આપણે ડ્યુરિંગ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે જો આપણે એના વિશે ચર્ચા કરવાની છે. ધેર આર વેરિયસ કોમન પેરામીટર્સ ફોર પ્રોજેક્ટ ગિવન બિલો. તમને અહીં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ પેરામીટર્સ આપવામાં આવેલા છે. કયા કયા પેરામીટર્સ છે હમણાં જ આપણે રિપીટ કર્યા. પ્રોજેક્ટ સ્કોપ, ટાઈમ, ઇન્ટિગ્રેશન, રિસ્ક, ક્વોલિટી, કોસ્ટ, પ્રોસેસ, પીપલ ઓર હ્યુમન રિસોર્સિસ. જો અહીંયા જેટલા પેરામીટર્સ આપ્યા છે આ તમામ પેરામીટર્સ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવે છે. અહીં આપવામાં આવેલા તમામ પેરામીટર્સ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આ એક પ્રકારના કન્સ્ટેન્ટ છે કે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને, આ બધા જ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટનું સક્સેસફુલ ડેવલપમેન્ટ કરવામાં આવે. આમાંનું જો કોઈ પણ એક કે એક કરતાં વધારે પેરામીટર્સ આપણે લીવ કરીએ તો પ્રોજેક્ટ સક્સેસફુલી આપણે જે રિક્વાયર આઉટપુટ જોઈતું હોય એ આઉટપુટ આપણે એચીવ નથી કરી શકતા. સો ઇટ ઇઝ નેસેસરી ટુ ફોલો ધીસ ઓલ પેરામીટર્સ ડ્યુરિંગ ધી ડેવલપમેન્ટ ઓફ ધી પ્રોજેક્ટ. આપણે પ્રોજેક્ટ સ્કોપની હમણાં જ મેં તમને વાત કરી. હવે વન બાય વન આપણે જેટલા પેરામીટર્સ આપવામાં આવેલા છે આ તમામ પેરામીટર્સ આપણે ડિટેલ્સમાં જોતા જઈએ. પ્રોજેક્ટ સ્કોપ વિશે વાત કરી. નેક્સ્ટ છે એ ટાઈમ છે. તો જુઓ ટાઈમ, ડેડલાઇન. શરૂઆતમાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ કે દરેક પ્રોજેક્ટનો ટાઈમ ડ્યુરેશન હશે, સ્ટાર્ટિંગ ટાઈમ અને એન્ડિંગ ટાઈમ. સો યોર પ્રોજેક્ટ ડેડલાઇન ઇઝ બાઉન્ડ ટુ બી one of your most important parameters. What is the finish time and why? There may well be a relationship between the budget and the deadline, in that you may have to work within a particular financial year or account to a funder for money spent over a particular period. પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે આ પેરામીટર ખૂબ જ અગત્યનું છે. કયું પેરામીટર? ટાઈમનું પેરામીટર. સ્ટાર્ટિંગ ટાઈમ અને એન્ડિંગ ટાઈમ. તમે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે જે ટાઈમ ડ્યુરેશન નક્કી કરેલો છે એટલા જ ડ્યુરેશનમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવો જરૂરી છે. અધરવાઇઝ જો લિમિટેડ ટાઈમ ડ્યુરેશનની અંદર પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવામાં ન આવે તો પ્રોજેક્ટના આપણા બીજા બધા જે પેરામીટર્સ છે એ બીજા બધા પેરામીટર ઉપર પણ એની ઇફેક્ટ પડે છે, એની ઇમ્પેક્ટ પડે છે. એટલે અહીંયા આપણે જેટલા પેરામીટર્સ જોવાના છીએ ને એ બધા પેરામીટર પાછા એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા સાથે જોડાયેલા છે. ધીસ ઓલ આર ઇન્ટિગ્રેટ વિથ ઈચ અધર. નાઉ લેટ વી સી નેક્સ્ટ વન ઇઝ કોસ્ટ. આપણે ટાઈમ વિશે વાત કરી તો કોસ્ટ શું છે? પ્રોજેક્ટની કોસ્ટ, ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, ડેવલપમેન્ટ કોસ્ટ. યુ મે હેવ ટુ ડ્રો અપ ધી પ્રોજેક્ટ બજેટ or it may have been set by others. You will certainly be responsible for ensuring that the budget is not overspent and that income is raised according to your plan. You may need to ensure that the phasing of income and expenditure is achieved successfully so that you have enough money for the project's need in plenty of time. How much leeway do you have as project manager in moving the project span from one cost heading to another? આ જે પેરામીટર છે કોસ્ટ, આ ખૂબ જ મહત્ત્વનું પેરામીટર છે. આપણે ટાઈમ વિશે ડિસ્કસ કર્યું, કોસ્ટ પણ એટલું જ અગત્યનું છે. જો તમારા પ્રોજેક્ટ ડેવલપમેન્ટનું જે ટાઈમ તમે નક્કી કરેલો છે એટલા સમયગાળા દરમિયાન જો પ્રોજેક્ટ તૈયાર ન થાય
અને એના કરતાં વધુ સમયગાળાની જરૂર પડે તો ઓટોમેટિકલી તમારા પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એ વધુ આવે છે. વાય? તો આપણે એની અંદર ઘણા બધા રિસોર્સિસનો યુઝ કરતા હોઈએ છીએ. તો એ બધા રિસોર્સિસ યુઝ કરવા પાછળનો ખર્ચ, અલગ અલગ પ્રકારના એક્સપેન્ડિચર, આ બધાનો ખર્ચ વધી જવાથી આપણા પ્રોજેક્ટની કોસ્ટ ઊંચી આવે છે. પ્રોજેક્ટનું બજેટ પણ આમાં નક્કી કરવાનું હોય છે. સો એટલા માટે આપણે એવું કહી શકીએ કોસ્ટ છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. કોસ્ટને પણ ડેવલપમેન્ટ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. એટલે ટાઈમ, બીજું કોસ્ટ, આ બધા પેરામીટરને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ છે એ તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ક્વોલિટી. ક્વોલિટી છે એ પણ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે, કારણ કે આપણે જે આઉટપુટ જોઈએ છીએ, આપણે જે રિઝલ્ટ જોઈએ છીએ, આપણે જે એક્યુરેસી જોઈએ છીએ, એ એક્યુરેસી બાકીના આ તમામ પેરામીટરને ધ્યાનમાં રાખીને એટલા જ ટાઈમ ડ્યુરેશનની અંદર, એટલા જ બજેટની અંદર, એટલા જ રિસોર્સિસનો યુઝ કરીને આપણે જે આઉટપુટ જોઈતું છે એ આઉટપુટ મને મળવું જોઈએ, ક્વોલિટિવ આઉટપુટ. સો ફાઇનલી યુ નીડ ટુ બી અવેર ઓફ ધી ક્વોલિટી પેરામીટર્સ ઇન્વોલ્વ in the project. Quality standard may be imposed from outside, as in the case of residential care, or they may need to be devised internally and fleshed out in the planning stage of the project. In doing this, you need to be able to answer the question, is this good enough? આ પેરામીટર મહત્ત્વનું છે એટલા માટે કારણ કે આપણે જે આઉટપુટ, આપણે જે સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ, આપણે જે પ્રોસેસ, આપણે જે એક્શન સોફ્ટવેરમાંથી આઉટપુટ તરીકે જોઈએ છીએ એ આઉટપુટ ક્વોલિટીવાળું હોવું જોઈએ, એ રિઝલ્ટ છે એ એક્યુરેટ હોવું જોઈએ. તો બાકીના બધા જે પેરામીટર છે એ જ પેરામીટરની જેમ ક્વોલિટી પેરામીટર પણ એક અગત્યનું છે. એના સિવાય આપણે જે ચર્ચા કરવાની છે અગાઉના કે રિસ્ક વિશે વાત કરીએ તો રિસ્ક છે એ પણ એક અગત્યનું પેરામીટર છે. એટલા માટે કારણ કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન અલગ અલગ પ્રકારના જોખમો રહેલા હોય છે. તો રિસ્ક ફેક્ટરને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. એવું પણ બની શકે કે તમારા પ્રોજેક્ટના ટાઈમ ડ્યુરેશન દરમિયાન કોઈ પણ સ્ટ્રાઇકને લીધે એમ્પ્લોઈઝ છે એ કંપની કે પ્રોજેક્ટને લીવ કરે તો તમારા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ અટકી પડે છે. એવા કોઈ પણ સર્કમટેન્સીસ ઊભા થાય કે જેને કારણે તમારા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ આગળ વધી ન શકે, અટકી જાય. સો ઇટ ઇઝ રિસ્ક ફોર અવર પ્રોજેક્ટ. આ એક પ્રકારનું જોખમ રહેલું છે આપણા પ્રોજેક્ટ માટે. તો પ્રોજેક્ટ મેનેજર છે એ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરે એની પહેલાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન આવા અલગ અલગ પ્રકારના કયા કયા જોખમો રહેલા છે એ તમામ જોખમોનું પણ આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે. એટલા માટે રિસ્ક છે એ પણ એક અગત્યનું પેરામીટર્સ આપણે ગણાવી શકીએ. ક્વોલિટી વિશે આપણે વાત કરી, કોસ્ટ વિશે વાત કરી, ટાઈમ વિશે વાત કરી, પ્રોજેક્ટ સ્કોપ વિશે વાત કરી. એના પછી છે પ્રોસેસ. પ્રોસેસ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન ઇન્ટરનલી જે કોઈ પણ ટાસ્ક ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એના અંદર જે અલગ અલગ પ્રકારની પ્રોસેસ, જે અલગ અલગ પ્રકારની એક્શન લેવામાં આવતી હોય છે એ પ્રોસેસ પણ આની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, મીન્સ એને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો પ્રોસેસ છે એ પણ એક અગત્યનું પેરામીટર છે. આપણે એવું પણ કહી શકીએ પ્રોસેસની જગ્યાએ કે વિચ મેથડ્સ વી હેવ ટુ યુઝ for the development of the project, or which methods are used to implement the project development in real environment. પ્રોસેસ છે એ પણ એક અગત્યનું પેરામીટર છે. અને એના પછી લાસ્ટ વન છે એ પીપલ ઓર હ્યુમન રિસોર્સિસ. આપણે જે વાત કરીએ છીએ ટાઈમ, કોસ્ટ, પ્રોજેક્ટ સ્કોપ, ઇન્ટિગ્રેશન, રિસ્ક, ક્વોલિટી, કોસ્ટ, પ્રોસેસ, આ બધા પેરામીટરની જેમ હ્યુમન રિસોર્સ, પીપલ પાવર, મેન પાવર પણ જરૂરી છે કારણ કે આ બધું જ ડેવલપમેન્ટ કરવા પાછળ વી રિક્વાયર મેન પાવર, વી રિક્વાયર હ્યુમન નોલેજ, વી રિક્વાયર ડિફરન્ટ રિસોર્સિસ. સો વિચ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ વી હેવ ટુ યુઝ ડ્યુરિંગ ધી ડેવલપમેન્ટ ઓફ પ્રોજેક્ટ, હાઉ મચ ટાઈમ વી હેવ ટુ ટેકન ફ્રોમ ધી પીપલ. આવા અલગ અલગ પ્રકારના રિસોર્સિસ
કયા કયા અલગ અલગ પ્રકારના રિસોર્સિસની જરૂરિયાત પડશે, એ કઈ પ્રકારનો મેન પાવર જોઈશે, એ આ બધી જ બાબતો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવે છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અમુક રિક્વાયર રિસોર્સિસની જરૂરિયાત જેટલા પ્રમાણમાં હોય એનાથી વધુ પણ કરવામાં આવી હોય, એનાથી ઓછી પણ કરવામાં આવી હોય. સો એટલા માટે આ દરેક પેરામીટર્સ છે આપણે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આટલા જે પેરામીટર્સ છે એ આટલા મેટ પેરામીટર વિશે આપણે ડિસ્કશન કરવાનું હતું. આજનું સેશન છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ ઓફ યુ.